નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। હાડ થીજવતી ઠંડી અને વરસાદને લઈને આગાહી। ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે ડિસેમ્બરના અંત સુધીમાં વરસાદની શક્યતાઓ જણાવી હતી। આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। આગામી 12 તારીખે રાજ્યમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા મળી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની પ્રક્રિયા પણ જોવા મળી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈ નાના ખેડૂતોને આપી રાહત। કૃષિ લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે। અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયાની હતી, જેને આરબીઆઈએ વર્ષ 2019માં વધારી હતી। 5 વર્ષ બાદ આવા પગલાંને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવા આવી રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે। સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે। હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે। 5 ઓક્ટોબર 2024ના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો। હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ AI કેમેરા દ્વારા ચલણ આપશે। શહેરમાં વાહનોનો વધારો થવાના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે। કેટલાક લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવાની સાથે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરતા હોવાની અકસ્માતનો ભોગ બનતા હોય છે। અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પરના કેમેરા, સ્પીડ ગન, મોબાઈલ એપ્લિકેશન થકી ચલણ અપાતા હતા। હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ AI આધારિત કેમેરા દ્વારા પણ ચલણ આપશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ GSTને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ GSTને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી લૂંટવાનું આ બીજું ઉદાહરણ છે। એક તરફ કોર્પોરેટર ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે, બીજી તરફ મોદી સરકાર ગબ્બર સી ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર। અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર। અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે। આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી। વિગતો મુજબ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે। રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને પોલીસે આ નિર્ણય લીધો છે।